નવસારીના પરથાણ ગામે પાવર ગ્રીડ વીજ લાઇનનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। પોલીસને સાથે રાખી કંપનીના અધિકારીઓ જ્યારે પહોંચી ગયા આ કામગીરી કરાવવા માટે ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ ગયા અને તેઓ દ્વારા કામગીરી અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને આ દરમિયાન અધિકારીઓ, પોલીસ અને ખેડૂતો વચ્ચે તુતુમેમેના દ્રશ્યો પણ સર્જાયા। પરથાણ ગામે પાવર ગ્રીડ વીજ લાઇનના કામને લઈને ખેડૂતોનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। કોઈપણ પ્રકારની ખેડૂતોની પરમિશન લીધા વગર જ તેમના ખેતરોમાંથી પાવર ગ્રીડ વીજ લાઇન પસાર કરવા માટે ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું અને જેના કારણે ખેડૂતો રોષે ભરાયા। વિરોધ દરમિયાન ખેડૂતો અને પાવર ગ્રીડના અધિકારીઓ વચ્ચે તુતુમેમે પણ થયું। પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા છેલ્લા ઘણા સમયથી વીજ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે। જો કે ખેડૂતોનું કહેવું છે કે કોઈપણ પૂર્વ જાણ કે મંજૂરી વિના જ ખેતરોમાં કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે તેમની ફળદ્રુપ જમીનને નુકસાન થઈ રહ્યું છે। પોલીસ બંદોબસ્ત સાથે અધિકારીઓ દ્વારા કામ શરૂ કરાતા મોટી સંખ્યામાં ખેડૂતો સ્થળ પર એકત્રિત થઈ ગયા, કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો। ખેડૂતોનો આરોપ છે કે અસરગ્રસ્ત જમીન માટે યોગ્ય વળતર આપવામાં નથી આવ્યું અને જૂના કાયદા મુજબ જ વળતર ચૂકવવામાં આવી રહ્યું છે। ખેડૂતોએ માંગણી કરી છે કે નવા કાયદા મુજબ ફરી સર્વે કરવામાં આવે અને થયેલા નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે। માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે। આજ રોજ પરથાણ મુકામે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા બળજબરીપૂર્વક ખેડૂતોની ખેતીની જમીન પર હાઈટેન્શન લાઇન માટેનો કાર્યક્રમ ચાલુ કરેલ છે, જેમાં ખેડૂતોનો પૂરજોશ વિરોધ છે। ખેડૂતોની એટલી જ માંગણી છે કે કામ કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ સરકાર દ્વારા અને DLBC મુજબ નક્કી કરેલ જંત્રી નવી એ હિસાબેનો ઓર્ડર આપી એડવાન્સ પેમેન્ટ ચૂકવી અમને વળતર મળી જાય ત્યાર પછી તમે કામ કરાવો અમારી માંગણી છે। પણ કોઈ પણ જાતના જાણ કર્યા મૂક્યા વગર અમારા ખેતર ઉપર જબરજસ્તી કબજો કરીને JCB દ્વારા ખોદકામ કરવાની ધમકીઓ આપીને કામ ચાલુ કરી દેલ છે ને અમારી પાસે હજુ વળતરનું કોઈ લેખિતમાં કે કોઈ પણ જાતનું મૌખિક લેખિત કોઈ પણ જાતની જવાબદારી પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા લેવામાં આવી નથી। આજરોજ પરથાણ ગામે પાવર ગ્રીડ લાઇનના અધિકારીઓ આવીને બળજબરીથી જમીનનો કબજો લઈ ટાવર નાખવા માટેનું દબાણ કરેલ। અમોશ્રીએ એમને ભલામણ કરેલ કે અમારી જમીનનું યોગ્ય વળતરની નવી જંત્રી જે રિવાઇઝ થઈ છે તે મુજબ અમને એડવાન્સ પેમેન્ટની જે કન્ડિશન છે તે પ્રમાણે પહેલા લખાણ કરીને આપો, પછી પાવર ગ્રીડનું કામ ચાલુ કરો। તો એ કોઈ રીતે માનતા નથી, એટલે અમે અમારા ગામના ખેડૂત મિત્રો, પાવર ગ્રીડ અસરગ્રસ્ત ભાઈઓ બધા ભેગા થઈ અને પાવર ગ્રીડનું કામ અટકાવ્યું છે।